કેવો લાગે તમને। માતાજીના મંદિરની આજુબાજુનો આ સીન છે। આ હાઈવે ઉપર હું તમને બતાવું છું। જોઈ શકો મિત્રો, આ રસ્તો કામરેજ તરફથી આવે છે। એ રસ્તા ઉપર આ માતાજીનું મંદિર આવેલું છે। માં મેલડી માનું મંદિર છે। જો તમે દર્શન ન કર્યા હોય તો દર રવિવારે ભીડ એટલી જ હોય છે મિત્રો, તો તમે દર્શન કરી લેજો। આ રસ્તો સુરત તરફ જાય છે। સુરત આશરે સુરત ત્યાંથી 14 કિલોમીટર હશે અને આ રસ્તો કામરેજ તરફથી આવે છે। તો ત્યાં માતાજીનું મંદિર આવેલું છે, ઉત્તાપોરના માં મેલડી। જો તમે દર્શન ના કર્યા હોય તો અચૂક દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમે જો દર્શન ન કર્યા હોય તો માતાજીના દર્શન કરી લેજો। ત્યાં શ્રદ્ધાળુ પણ બહુ આવે છે માની માનતા કરવા। જોઈ શકો મિત્રો, દાદા બેઠા બેઠા રામદેવ પીરને અરજી કરી રહ્યા છે। રામદેવ પીરનું ભજન ગાઈ રહ્યા છે, તમે જોઈ શકો મિત્રો। ત્યાં અત્યારે શ્રદ્ધાળુ, આજે રવિવાર છે, શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા આવ્યા। જોઈ શકો મિત્રો, અહીંયા એટલી બધી ભીડ એવી છે કે માતાજીના દર્શન કરવા માટે આપણે લાઈનમાં ઊભું પડે એટલા શ્રદ્ધાળુ અહીંયા આવી ગયા છે। તો અહીં જોઈ શકો મિત્રો, હું તમને માતાજીના પણ દર્શન કરાવું છું। જોઈ શકો મિત્રો, માતાજીના દર્શન પણ કરી દો। હવે અત્યારે માતાજીની આરતી થવાની તારી છે ફૂલ। તો જોઈ શકો મિત્રો, માતાજીની આરતી પણ થવાનો ટાઈમ થઈ ગયો છે। 6:30 સાંજના 6:30 થઈ ગયા છે। માતાજીની આરતી પણ થશે અને માતાજીને પ્રસાદ પણ હમણાં ધરવામાં આવશે। તો તમે જોઈ શકો મિત્રો, અત્યારે શ્રદ્ધાળુઓની ભીડ પણ જાજી છે। બસ આટલું મિત્રો। અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માતાજી, જય માં મેલડી। આ ઉગતા પૂરના મેલડી માતાજીનું મંદિર કહેવાય મિત્રો। દર્શન ના કરાય તો અચૂક દર્શન કરવા નમ્ર વિનંતી। કામરેજથી સુરત આવતા નેશનલ હાઈવે પર માતાજીનું મંદિર આવેલું છે। ત્યાં શ્રદ્ધાળુઓ પ્રસાદી પણ લેવા જોઈ શકો મિત્રો। જોઈ શકો મિત્રો, અહીંયા શ્રદ્ધાળુઓને પ્રસાદી પણ પીરસવામાં આવે છે માતાજીની। માતાજીની પ્રસાદી લઈને જાજો બાપા। अरे चाल चाल જોઈ શકા મિત્રો, અહીંયા માતાજીના હાર, ફૂલ અને સુંદડી પણ મળે છે। મિત્રો જોઈ શકો છો, અહીંયા માતાજીને પ્રસાદી ધરાવવા માટે પણ ત્યાં
સુવિધા રાખેલી છે. જોઈ શકો મિત્રો, આ માતાજી ઉગતાપુરના મા મેલડીનું મંદિર છે. બસ આટલું જ મિત્રો. જય માતાજી, જય મા મેલડી. જો દર્શન ના કર્યા હોય તો કરી લેજો. સુરતમાં તમે વસતા હોય તો માતાજીના અચૂક દર્શન કરવા નમ્ર વિનંતી તમને લોકોને, કે માના દર્શન કરી અને તમે પાવન થાવ. મા તમારા ધાર્ય કામ કરે. માતાજીના દર્શન કરો. દર રવિવારે ત્યાં શ્રદ્ધાળુ બહુ આવે છે. ઉગતાપુરના મા મેલડી, કામરેજ હાઈવે સુરત તરફ જવાનો રસ્તો છે. આ કામરેજથી આવે છે મિત્રો. આ રસ્તો આશરે સુરતથી 12-13 કિલોમીટર થતું હશે માતાજીનું મંદિર. તો તમે દર્શન કરવાનું ચૂકતા નહીં મિત્રો. જય માતાજી. બસ આટલું મિત્રો. અમારા આ બ્લોગમાં નવા હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને સપોર્ટ કરવા નમ્ર વિનંતી.